હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર સવારમાં આપણે જો એક બેટર તૈયાર કરવાનું છે કે રાતે છે આપણે હાંડવાનો પ્રોગ્રામ, એટલે જો બધું મિક્સરમાં આપણે પીસી નાખશું મસ્ત રીતે. અને જો બધું પીસી કાઢવી અને હવે આખો દિવસ આને છે ને હાથો લાવવા માટે મૂકી દેવાનું છે. તો ઢાંકીને આપણે જો એક સાઈડ મૂકી દીધું. અને મારા દિયર જો નાસ્તો કરે છે કેમ કે એને લેટ જવાનું હોય ને આપણે જો વાસણ ધોવાના બાકી છે, વાસણ ધોઈ નાખીને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરે જમતા જમતા અમારે બે માણસને થઈ ગઈ છે બાકા ચીકી, કેમ કે છે ને એને ગુવાર બટેટાનું શાક ભાવે નહીં, એટલે એ મને મેણ ટોણા માણે છે ને હું હામી મેણ ટોણા માણું છું. અને આજે આપણે ઘરે કોણ આવી ગયું તો એકલા એકલા ધુનાબેન આવી ગયા છે. એકલી નથી આવી, મમ્મી પણ આવ્યા છે. અને બેડ ઉપર સુવાનું ફાવતું નથી કે નહીં, અને મેં નીચેને ગાડલું નાખી દીધું છે. મેડમ જો કેવા ફોન ઘુમડે છે, અને હું ને મારા ભાભી જો ફોન ઘુમડી છે. આ મેડમે બપોરે કોઈને સુવા ડેડીને ઘડી આમ નાખ્યો ને તેમ નાખ્યો ને પાંડા એથી ઉપડતો નતો તે ઉપાડો એકલી નથી રમતી, અમને પણ હારે રમાડી દીધા. જો ચકલીને મેનાને બધું ઉડાડી દીધું મારે હારે, કેવી ક્યુટલી જો તો રમે છે મારે. અને બધાને પરાણે બેસાડ્યા છે ને મમ્મીને છે ને એમ શૂટ કરવા આપી દીધું હાથમાં ફોન. આજે આપણે ભાભીના હાથનો હાંડવો ખાવાનો છે, આપણે એટલે જ એને બોલાવ્યા છે. ને જો મસ્ત મજાનો હાથો આવી ગયો છે. અને બધા છે ને આપણે વેજીટેબલ સુધારી નાખવાના છે ક્રશ કરી. સૌથી પહેલા આપણે દૂધીને ક્રશ કરી નાખી દઈશું, પછી ગાજર ક્રશ કરી નાખી દઈશું, લીલા ધાણા, પાલક, લીલી મકાઈ, આદુ લસણ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ખાવાનો સોડા અને બધું સારી રીતે મિક્સ કરી નાખશું બધું. પછી ઉપરથી વઘાર નાખી દઈશું. વઘારમાં રાઈ, જીરું, તલ અને મીઠો લીમડો છે જો આપણે ઉપરથી વઘાર નાખી દઈશું. તેલ થોડુંક જાજુ રાખવાનું એટલે બધામાં વઘાર થઈ જાય. મારી પાસે હાંડવાની લોઢી નથી, આપણે ઢોસાની લોઢીમાં જ આપણે જો હાંડવો બનાવીશું એમાં ઉપરથી તેલ લગાવી દઈશું. અને જો હાંડવાને ચમચાની મદદથી બેટરને જે રીતના સ્પ્રેડ કરી દઈશું અને પાતળો થોડોક રાખવાનો. અને ઉપરથી જો ગોળા ઢાંકણું ઢાંકી દઈશું, કેમ કે આપણી પાસે કઢાઈ ચડવા દેવાનું. પછી આ રીતના જોઈ લેવાનું, જો ચડી જાય એટલે પલટાવી નાખવાનો અને બે સાઈડથી સરખો પ્રોપર ચડવા દેવાનો. આપણો હાંડવો મસ્ત મજાનો રેડી છે. હાંડવા સાથે ગ્રીન ચટણી અને ખજૂરની આંબલીની ચટણી પણ બનાવી છે. આપણા પતિદેવને જો ચખાડી દીધો છે, એને પણ રિએક્શન જો જબરું આપી દીધું છે. હકીકતમાં હાંડવો પણ મસ્ત ન બન્યો તો તમને કેવો લાગે મને કમેન્ટમાં કહેતા જજો. અને ચીઝ વાળો પણ હાંડવો બનાવ્યો તો મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ. હર હર મહાદેવ.